રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો ગયા પ્રસાદ પંડિતજી અતિશય સાદગીથી રહેતા હતા. મતલબ એના જીવનમાં અત્યંત સાદગી હતી અને કોઈ એવું ફેશન વાળી વસ્તુ વાપરવી કે ફેશન વાળી વસ્તુનો વ્યવહાર કરવો એવું તો ગયા પ્રસાદ પંડિતજીના સ્વભાવમાં જ નહોતું. હા બિલકુલ એવું સ્વભાવમાં હતું નહીં ગયા પ્રસાદ પંડિતજીને. તો એ નજર રાખતા કે એના શિષ્યો પણ બધા સાદગીથી રહે છે કે નહીં. એની ઉપર ગયા પ્રસાદ પંડિતજી નજર રાખતા અને જરૂરી પણ છે કે શિષ્યો ઉપર ગુરુની નજર હોય. શિષ્ય શું કરે છે, શું નથી કરતા, કેમ એનું ભજન ચાલે છે, ક્યાં વિક્ષેપ આવે છે, આ બધી નજર ગુરુની શિષ્ય ઉપર હોવી જોઈએ. બિલકુલ. ગુરુ બનવા માટે નહીં પણ શિષ્ય તરફ નજર હશે ને તો એ કઈક એને સુધારા વધારા કરાવી શકશે. હા એટલે ગયા પ્રસાદ પંડિતજીની એક એક શિષ્ય ઉપર પૂરેપૂરી નજર. હા એક એક શિષ્ય ઉપર. તો હવે એક વખત શું બન્યું, એક વખત એવું બન્યું કે જયારે નવું વર્ષ ચાલુ થાય ને હા ત્યારે ગોવર્ધનમાં છે ને મોટા બધા ભંડારા થાય ઠેક ઠેકાણે. કારણ કે ગોવર્ધન નવા વર્ષમાં અન્નકોટ હોય ને, અન્નકોટ હોય એટલે બધી જગ્યાએ મોટા મોટા ભંડારા થાય. આપણું બેસતું વર્ષ અને તેથી જ ગોવર્ધનની પૂજા થઈ હતી. હા એટલે ગોવર્ધનમાં ઠેક ઠેકાણે અન્નકોટ ઉત્સવ હોય મોટા મોટા. હા તો એક વખત એવી રીતે નવા વર્ષનો દિવસ હતો, અન્નકૂટનો મોટો ઉત્સવ થવાનો હતો. તો અન્નકૂટનો મોટો ઉત્સવ થવાનો હતો ને તો ત્યારે ગયા પ્રસાદ પંડિતજીની ભિક્ષા લાલચંદ બોહરેજીના ઘરે હતી. હા વ્રજવાસી છે લાલચંદ બોહરેજી. તો એ લાલચંદ બોહરેજી છે ને એને ગયા પ્રસાદ પંડિતજીના શિષ્યોને પૂછ્યું કે આજે નવું વર્ષ છે, અન્નકોટનો દિવસ છે, તો તમારા માટે કે સારા માયલા ચાવલ બનાવવું છે, સારા માયલા ભાત તમને જમાડું તો વાંધો નથી ને. એ બિચારા શિષ્યોથી વળી મોઢામાં નીકળી ગયું કે તમારે બનાવવા જ હોય તો બનાવી નાખજો, અમે કે ખાઈ લેશી. કે શિષ્યોને એવું નહોતું કે ચાવલ જ બનાવે, પણ ઓલાએ સામેથી કીધું હું ચાવલ બનાવું તો વાંધો નથી ને, તો કે બનાવી નાખજો કોઈ વાંધો નથી. હા ચાવલ બનાવી નાખજો અમને કે કોઈ વાંધો નથી. કે પછી બપોર પડી એટલે ગયા પ્રસાદ પંડિતજી અને બધા શિષ્યો છે એ ભિક્ષા કરવા માટે ગયા લાલચંદના ઘરે. ભિક્ષા કરવા ગયા ને તો સરસ મજાના ભાત પીરસી દીધા, અસલ કણી કણી થાય એવા ભાત, મોંઘા મહિલા ભાત પીરસા. એટલે ગયા પ્રસાદ પંડિતજી પૂછે છે કે આજે ચાવલ કેમ બનાવ્યા, કોના કેવાથી ચાવલ બનાવ્યા. હા તો ગયા ઓલા લાલચંદ બોહરેજીએ નામ આપી દીધા કે તમારા ઓલા બે શિષ્યોને પૂછ્યું હતું કે આજે ચાવલ બનાવી નાખું સારા માયલા, તો એને કહી દીધું હતું હા હા બનાવી નાખો. એ કે તો કે એના કેવાથી મેં બનાવ્યા છે. હાલાકી એના કેવાથી નહોતા બન્યા, લાલચંદની જ ઈચ્છા હતી ભાત ખવડાવવાની, પણ હવે ઓલાને પૂછ્યું, ઓલાના બિચારાથી હા પડાઈ ગઈ. હા એટલે ત્યારે તો ગયા પ્રસાદ પંડિતજી કઈ બોલ્યા નહીં, ચૂપચાપ ભાત ને શાક ને જે હતું ને જમી લીધું ગયા પ્રસાદજીએ ચૂપચાપ. નહીતર ગયા પ્રસાદ પંડિતજી ભિક્ષામાં છે ને કેવલ રોટલી ને સબ્જી જ લેતા. હા વધીને કોઈ વ્રજવાસી છાછ દૂધ આપે તો છાછ દૂધ લઈ લેતા હશે, 24 કલાકમાં એક વાર તો મધુ કરી લેતા. હા તો રોટલી અને સબ્જી જ લેતા હતા. આ નવા નવા ભાત ને આ તે ઈ પોતે ભિક્ષામાં નહોતા લેતા. પણ હવે આજે આ બની ગયા હતા એટલે પછી ભિક્ષામાં લેવું પડે ને, હા કારણ કે આ લોકોએ ભાવથી બનાવી નહીં ખાતા એટલે પછી લેવું પડે. એવી વાત છે. એટલે પછી ત્યારે કઈ ના બોલ્યા, ચૂપચાપ ભિક્ષા કરી લીધી. પછી મંદિરમાં આવીને ઓલા બે જણાને બોલાવ્યા હા અને બોલાવીને કીધું તમે કીધું તું ચાવલ બનાવવાનું,
તો કે ગુરુજી અમે હા તો પાડી હતી, પણ બનાવવાની તો એની જ ઈચ્છા હતી કે નવું વર્ષ છે તો ભાત બનાવી નાખીએ. તો અમે કીધું કે એનું દિલ નથી તોડવું, એટલે હા પાડી નાખી. હા ત્યારે ગયા પ્રસાદ પંડિતજી કે છે, યદि તુમસો સાદગી સો નહીં રહ્યો જાતો હોય તો કાસગંજ ચલે જાઓ. કાસગંજ જિલ્લો છે ઉત્તર પ્રદેશનો. હા ગયા પ્રસાદ પંડિતજી કે સાદગીથી રહેવું હોય ને તો અહીંયા રહ્યો, અને સાદગીથી નો રહેવું હોય ને તો કાસગંજ પાછા વયા જ આવી કે હા તમારી અહીંયા કોઈ જરૂર નથી કે અમે સાદગીથી રહીએ છીએ, અમને સાદગી અતિશય પ્રિય છે, અને અમે તો મધુકરી એટલે કરી છે કે શરીર ટકી જાય. શરીરને ટકાવવા માટે મધુકરી કરીએ છીએ કે સારું સારું ભોજન જમવા માટે મધુકરી નથી કરતા. ગયા પ્રસાદ પંડિતજી વઢે છે. હા આવી એની શિષ્યો ઉપર ચકોર દ્રષ્ટિ હતી પંડિતજીની. એ કે રજોગુણી અને તમોગુણી ખોરાક મને પસંદ જ નથી કે, અને તમે એને ભાત બનાવવાનું કહી દીધું કે કેટલી રીતે વઢે છે, કેટલી રીતે શિક્ષા આપે છે. જોકે આ બે જણાનો અપરાધ નહોતો, કારણ કે એને ખબર જ હતી કે નવું વર્ષ બેહે છે એટલે આ બધા સારી વસ્તુ બનાવવાના જ છે. પણ છતાંય ગયા પ્રસાદ પંડિતજી વૈદા કે આપણે ક્યારેય સામેથી ન કેવું જોઈએ કે આ જમવાનું બનાવો ને આ જમવાનું બનાવો. હા અમે ગુજરાત હતા ત્યારે એક સંપ્રદાયના સંતોને અમે કીધું હતું કે ભાઈ ઘરે જમવા આવજો. અને હું કોઈના નામ નહીં દઉં, પણ અમારા જ પરિકરોમાં કોકે કીધું હતું કે જમવા આવજો. તો એને 27 વસ્તુનું લિસ્ટ મોકલું કે આ 27 વસ્તુ જમવાની બનાવો ને તો અમે જમવા આવી, નકર ન આવીએ. ઓહો અમે તો લિસ્ટ ફાડીને કહી દીધું ભાઈ તમે તમારા ઘરે જ બરોબર છો. અમારે એટલે સાધુ સંતો આવી રીતે જો કેતા હોય કે આવું જમવાનું બનાવો, આવું બેકાર સાધુતા ધારણ કરવું જ બેકાર છે. એને બિલકુલ એનું સાધુતા ધારણ કરવું જ બેકાર છે. જે 27 વસ્તુનું લિસ્ટ મોકલાવે છે કે આવું આવું જમવાનું બનાવો. હા અરે સંતોને તો સબ્જી રોટી મળી જાય એટલે બહુ થઈ ગયું કહેવાય. સબ્જી રોટી લઈ અને એને પોતાનું પ્રભુનું ભજન કરવું જોઈએ. મને માફ કરે ભગવાન, લેકિન ઘણા સંપ્રદાય એવા છે કે જેના આચાર્યો ખૂબ ઠાવકાઈથી જમતા હોય છે. હા ખૂબ સારું સારું જમતા હોય છે. પછી ઇન્દ્રિયો ચંચળ થાય, અને ઇન્દ્રિયો ચંચળ થાય એટલે કૌભાંડો બહાર આવે. પછી હા સારું જમવાના છો તો ઇન્દ્રિયો ચંચળ થવાની જ છે. બિલકુલ એટલે સાધુએ સાદું સાદું જમવું જોઈએ, જેનાથી એનું પેટ ભરાઈ જાય. બહુ જાજુ જમવાનો મોહ રાખવો જોઈએ નહીં. આવી વસ્તુ છે. તો ગયા પ્રસાદ પંડિતજી આ રીતે પોતાના શિષ્યોને શિક્ષા આપીને સમજાવતા કે બધાએ સાદગી જ જીવન જીવવું જોઈએ. આવી વસ્તુ છે. હવે પ્રસંગ આવે છે સર્વજ્ઞતાનો. મહાપુરુષો સર્વજ્ઞ હોય છે, એટલે કે બધું જાણી લેતા હોય છે. હા સર્વજ્ઞ હોય છે. તો એમાં એવું બન્યું કે એક વખત ગયા પ્રસાદ પંડિતજીના એક શિષ્ય હતા, એના પિતાજી બીમાર પડ્યા. એના પિતાજી બીમાર પડ્યા ને એટલે સમાચાર મળ્યા એટલે ઈ ગામડે વયા ગયા પિતાજીની સેવા માટે. પણ ગયા પ્રસાદ પંડિતજીએ જ એમને મોકલા હતા કે જાઓ પિતાજીની સેવા કરો. બરોબર. પછી એને ગોવર્ધન આવતા આવતા મોડું થઈ ગયું. લગભગ 10-15 દી સેવા કરવા ગયા હતા, એની જગ્યાએ મહિના 2 મહિના થઈ ગયા. મહિના 2 મહિના થઈ ગયા તો પાછા નો આવ્યા ને એટલે ગયા પ્રસાદ પંડિતજીએ પછી છે ને પત્ર લખ્યો. ટપાલ લખી ગયા પ્રસાદ પંડિતજીએ, કારણ કે ગુરુને ચિંતા થાય. શિષ્ય જો વધુ સમય ભજન નથી કરતો કે વધુ સમય બગાડે છે તો પછી ગુરુને ચિંતા થાય છે કે આ શિષ્યનું ભજન બગડે છે. આવી વસ્તુ છે. એટલે ગયા પ્રસાદ પંડિતજીએ પત્ર લખ્યો, અને પત્રમાં લખ્યું કે જીવ તો જીવ જ છે, જેવો સંગ મળે એવો રંગ ચડી જાય છે. ગયા પ્રસાદ પંડિતજી આવો પત્ર લખે છે કે અરે જીવડા ઈકીએ તું જીવ તો જીવ જ રહ્યો ઈકીએ, જીવને જેવો સંગ મળે ને એવો જીવને રંગ ચડી જતો હોય છે. બેટા મેં તને કે 15-20 દી સેવા કરવાનું કીધું તું ઈકીએ, હવે હાજા થઈ ગયા હોય પછી મહિના 2 મહિના ન પડ્યું રહેવું જોઈએ કે હા હાજા થઈ જાય પછી તો ભજન કરવા આવી જવું જોઈએ ને.
તો કે બેટા આ સંસાર સાચું કહે છે, જેવો સંગ એવો રંગ ઈ કે. તું ગામડે ગયો પિતાજીની સેવા કરવા, પણ એ માયાળુનો સંગ કર્યો તો તને માયા લાગી ગઈ કે. માયા લાગી ગઈ અને તું 2 મહિનાથી અહીંયા પડ્યો રહ્યો છો એ કે. ઓ બેટા ઝડપથી નીકળ, ઈ ઘરના મોહમાંથી નીકળ ઈ કે. સેવા થઈ ગઈ હોય તો પાછો ગુરુ પાસે આવી જા, કારણ કે તારા પિતાજી વૃદ્ધ છે તો હું પણ વૃદ્ધાવસ્થામાં છું. હા અગત્યની વાત કરી પંડિતજીએ કે તારા પિતાજી વ્રત છે જાવા ઉપર છે ને, તો હું જાવા ઉપર છું, મતલબ હું વયો જઈશ ને પછી તને આવા ગુરુ દ્વારા જે માર્ગદર્શન મળે છે ને એ નહીં મળે. હા ગુરુ દ્વારા અત્યારે તને જે માર્ગદર્શન પ્રાપ્ત થાય છે કે ઈ માર્ગદર્શન પછી તને પ્રાપ્ત થશે નહીં. વાત સાચી છે ગયા પ્રસાદ પંડિતજીની. ગુરુજીનો લાભ લઈ લેવો જોઈએ, પછી ગુરુનું જે માર્ગદર્શન આપણે પ્રાપ્ત થાય છે એ બીજી વાર મળતું નથી. બિલકુલ. એટલે ગુરુની પણ કદર કરવી જોઈએ. એવી વાત છે. રામકૃષ્ણ પરમહંસમાં આવી જ વાત એકવાર આવે છે. હા રામકૃષ્ણ પરમહંસનો એક શિષ્ય માતા પિતાની સેવા કરવા ગયો ઘરે. હા તો સેવા કરવા ગયો ને તો અહીંયા એવું એનું મન લાગી ગયું ને માયામાં, તો 4-5 મહિના નીકળી ગયા. હા 4-5 મહિના નીકળી ગયા ત્યારે રામકૃષ્ણ પરમહંસ ચિઠ્ઠી લખે છે. ચિઠ્ઠીમાં શું લખે છે ખબર છે રામકૃષ્ણ પરમહંસ? રામ